જય મહાદેવ, જય ભોળાનાથ બધાયને કેમ છો? મજામાં દેશો. તો ફરી એકવાર નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને ફાઇનલી અત્યારે 12 વાગી ગયા છે અને આપણે 3-4 દિવસથી વ્લોગ બનાવ્યો નહોતો, કારણ કે બહુ કામમાં હતા ને બહાર ગામ ગયા હતા, લગ્નમાં ગયા હતા, એટલે ટાઈમ મળ્યો નહીં, એટલે વ્લોગ બનાવ્યો નથી. પણ આજ ફાઇનલી વ્લોગ બનાવવાનો છે અને એન્ડ લગી બન્યા રહેજો. વ્લોગમાં આવશે મજા. અને ખાસ કરીને વ્લોગમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, એટલે આગળ અમારા શું કહેવાય વ્યૂ આવે એવી કૃપા કરું છું. અને આજે આપણે ફાઇનલી બપોર ચડી ગયા છે અને આજે આપણે મારે એકને જ ખાવાનું છે, એટલે મેં રોટલી વઘારી નાખી છે. એટલે હવે કંઈ કામ છે નહીં, આવી કંઈક રોટલી વઘારી છે. કારણ કે આજે મારે એકને જ ખાવાનું છે, એટલે મેં રોટલી વઘારિયા શું કહેવાય નત નવા નામ કે બધા વઘારિયા, ચંદ્રચકોરી એવું બધું આજ મેં વઘારી નાખી છે. શાક નથી બનાવ્યું, કારણ કે એક આટલું શાક નથી બનાવ્યું, એટલે સીધું ને સાદું ને ઝટ બની જાય એવું કરી નાખ્યું ને રોટલી વઘારી નાખી. એટલે હમણાં જમી લેવાનું છે. પણ અત્યારે નાનકડો વ્લોગ બનાવવો છે, એટલે આમ તો મોટો બનાવવાનો વિચાર છે, પણ તમે બધા વ્લોગને શેર કરજો એવી આશા કરું છું. નાનકડો વ્લોગ બનાવવાનો છે. આજે લગ્નમાં ગયા હતા, એટલે કપડાં બહુ ઝાઝા હતા, એ ધોવાઈ ગયા છે ને ફાઇનલી આ સાડી પણ મેં ધોઈ નાખી છે. આ સાડી પહેરી હતી. બધા એમ કે સાડી રોલ પાલિશમાં ધોવા નખાય એટલે કલર ન થાય, પણ આજે મેં ઘરે મસ્ત સુંદર ધોઈ નાખી છે. શેમ્પૂ ને ગરમ પાણીમાં મસ્ત એવી જ ધોવાની છે. સુકાઈ પણ ગઈ છે, કારણ કે બહુ તડકે નથી સૂકવી, એટલે કલર વયો છે. એટલે મસ્ત સાડી ધોઈ નાખી છે, કારણ કે મેં આ સાડી પહેરી હતી. અને અત્યારે હવે બહુ ઠંડી વાયથી નથી, એટલે કોટ તો ટીંગાડી દીધો હશે, એટલે પહેરવાનો નથી. મસ્ત આજ બહુ મસ્ત વાતાવરણ છે, તડકો છે બહાર. બધા કપડાં ધોઈ નાખ્યા છે. આજે તો વાસણ પણ ધોવાઈ ગયા છે બધા. બધું કામ થઈ ગયું છે. બધા વાસણ પણ ધોવાઈ ગયા છે. અને મિથિલેશ પણ આજે ઘરે છે, એટલે વ્લોગમાં આવશે. જો ક્યાંક વૈયા ગયા, એ દુકાન પણ ખુલ્લી છે ને. એટલે ફાઇનલી આવા બાવણા 2 બનાવ્યા હતા મિથિલેશે, એટલે કાલે ચડાઈ એવા છે ને બનાવ્યા હતા બાવડા. આખો દી બહાર નીકળે આવ્યા. અત્યારે બાજુની દુકાનમાં બેઠા છે, એટલે હું બોલાય એવું, એટલે વ્લોગમાં આવે. અને અત્યારે મેં હાથ બાર લીધો હશે, એટલે અત્યારે ફાઇનલી આવશે ને. કેતુના વ્લોગમાં આવ્યા નહોતા, પણ આજે એ વાત કરશે વ્લોગમાં, કારણ કે બહુ સારી વાત કરે. જો આવ્યા આજે વ્લોગમાં આવવાના છે, કારણ કે આજે એ ઘરે હશે, નવરા છે. તો અત્યારે વ્લોગમાં મને આપણે બન્યા રહીજો, આવશે મજા. અને બોલતા આવડે, મને ખબર છે હમણે બોલ. ફાઇલે તમને શું કીધું એ મને કઈ અત્યારે ખબર છે નહીં. આજે તમે ફ્રી છો કે કઈ કામ છે? આજે તો હું ફ્રી છું, જો કે કઈ કામ છે નહીં. એટલે આપણે તો અત્યારે હું બહાર હતો, પણ આ વ્લોગ બનાવી રહી છે, એટલે મને બોલાવ્યો છે. તો અત્યારે તો હવે જમવાનું ટાણું થઈ ગયું છે, 12 વાગી ગયા. નહીં, મારે હાથે નથી જમવાનું. અત્યારે પાલકનું ને કોથમીરનું જ્યુસ પી લીધું છે, એટલે તમારે નથી જમવાનું. નહીં, મારે આજે નથી જમવાનું. એટલે છે ને આજે બહુ ખુશ થઈ ગઈ, કારણ કે મારે રાંધવું નહીં પડે, એટલે મેં મારે એકનું રાંધી નાખ્યું છે. તો આજે જમવાનો પ્રોગ્રામ આપણો કેન્સલ છે. આ જમી લેશે, પણ મારે જમવાનું નથી, કારણ કે સાંજ સિવાય હું કાંઈ જમતો નથી. તો મને તો એકલું શું છે, ફ્રૂટ ખાવાની મજા આવે, એટલે હું બપોર ખાલી ફ્રૂટ જ ખાઉં છું. થઈ ગયા છે. તો તમને બધાયના જાડા લાગે છે તો કમેન્ટ કરીને જરૂર લખજો. હું ક્યાં જાડો છું? જો તો ઈ કે છે હું હાવ પાતળો છું. હાવ પાતળો છું.
આવા પાતળા જ રહેજો, આમ તો જાડા થઈ જઈજો, તો જાડા તો થઈ જ ગયા છે. ચાલો આપણે ફળિયામાં જઈએ હવે. મેં ભાવનગર ગયા હતા એટલે નવામાં ખરીદી કરવા ગયા હતા. બહુ મજા આવી હતી. ત્યાં તો બહુ મસ્ત વસ્તુ કટલેરી ને એવું બધું બહુ મસ્ત હતું કે એટલે મને બહુ મજા આવી ભાવનગર. એટલે મેં મિથિલેશને કીધું હજી આપણે વર્ષે એકવાર ભાવનગર જ ખરીદી કરવાની કટલેરી ને બહુ મજા આવે એટલે હજી એકવાર જવું છે. ત્યાંથી મેં આવા ચંપલ લીધા. હવે કંઈક સંપલ લીધા. ખાલી 50 રૂપિયાના ચંપલ છે. અહીંયા બધે 80ના 100ના મળે છે, પણ ત્યાં એટલો ફાયદો થયો. ખાલી 50 રૂપિયાના ચંપલ આવ્યા અને પહેરવાની પણ બહુ મજા આવે છે. પોચા છે એટલે મેં લઈ લીધા. તો બધા વાસણ મોઢા વાળી દીધા છે. આજ તો બધું કામ થઈ ગયું છે. આવું કંઈક અમારું બાથરૂમ છે, કારણ કે અમારું બાથરૂમ બહુ મોટું છે. નાનું તો નથી, બહુ મોટું બાથરૂમ છે. અને આ 3 ખાના છે. હાબુ ને શેમ્પુ ને એવું મેકવાના 3 ખાના છે અને મોટું જબર બાથરૂમ છે. એટલે મેં મિથિલેશને આઈડિયો આપ્યો તો મોટું બાથરૂમ બનાવવાનું. તો આવું કંઈક અમારું બાથરૂમ છે. અને આજે બધા વાસણ ધોઈને મેં ઊંધા વાળી દીધા છે, કારણ કે હું રોજ વાસણ પ્લાસ્ટિકના ધોઈને ઊંધા વાળી દઉં એટલે તૂટ્યા નહીં. ટ્યુબ આપણે મેકતી હોય ને કે પાણી ગીરી જાય છે. પતંજલિની ટ્યુબ છે, કારણ કે પહેલેથી હું આ જ ટ્યુબ વાપરું પતંજલિની, કારણ કે આમાં દાંત ને એવું દુખે નહીં. બીજી ટ્યુબ કરતાં ટ્યુબ બહુ મસ્ત આવે એટલે મને આ ટ્યુબ બહુ ગમે એટલે હું આ જ લાવું છું. એટલે પેઢાને એવું કોઈ દે દુખતું નથી. મસ્ત ચોખ્ખા દાંત થઈ જાય છે. સ્વસ્થ અને ચોખ્ખા દાંત થઈ જાય. કપડાં પણ સુકાવામાં આવી ગયા છે, કારણ કે વહેલાના ધોઈ નાખ્યા છે એટલે કપડાં પણ સુકાઈ ગયા છે. અહીંયા બધી મેં ગલગોટા વાવ્યા છે, પણ આવા નાના નાના કંઈક ગલગોટા થયા છે. બધે વાવ્યા છે, પણ એક મહેમાન આવીને અહીંયા રોજ બખોલ ગાળીને બેસી જાય છે એટલે મેં પાણા નાખી દીધા. મારા ગલગોટા બધા પાડી દીધા છે એણે. આવા કંઈક થઈ ગયા છે. આ પાલકમાં બિયારણ પણ આવી ગયું છે. આવું બિયારણ આવી ગયું છે એટલે એનું બિયારણ અહીંયા વાવવાનું છે એટલે બીજી પાલક થઈ જાય છે. જો આવું બધું બિયારણ આવી ગયું છે. આજ પાલકનું જ્યુસ બનાવ્યું હતું. આજે ફુદીનો પાણીપુરી બનાવવાનો છે એટલે આજે સાંજે પાણીપુરી બનાવવાનો વિચાર છે. જો મહેમાન હોતા. આજ મહેમાન રોજ બખોલ ગાળીને હુઈ જાય છે, આખો દી ગીરી જાય, જાતા નથી. આ મહેમાન ફાઇનલી અપંગ છે, પણ સામે ગલગોટા મારા પાડી દેશે. અહીંયા પણ મેં વાવ્યા છે, હુઈ ગયા છે, જાતા નથી. તો આવું કંઈક એનું મોઢું છે. તો એ અપંગ છે મહેમાન પહેલેથી, એટલે કે કૂતરી છે, પણ એ મારા ગલગોટા બધા પાડી દીધા છે. ત્યાં જ બખોલ ગાળી હુઈ જાય સટ. તો અહીંયાથી મેં વાવ્યા છે, પણ હવે અહીંયા કંઈક ઈટું મેકવી પડશે, નકર એ ગલગોટા પણ નહીં ઉગે. એટલે વ્લોગમાં નકર ગલગોટાના છોડવા નહીં આવે એટલે મારે મોટા કરવાના છે. જો અત્યારે ફાઇનલી દુકાનેથી આવે છે ને અહીંથી જ વહી ગઈ.
કારણ કે આખો દી દુકાન ખુલ્લી હોય ત્યાંથી વી આવે ત્યાંથી વહી જાય. હું આખો દી કામ કરતી હોય ખબર ન રહે એટલે એ મારા ગલગોટા પાડી દે છે. અત્યારે મારે મહેમાને મારા ગલકોટા પાડી દીધા છે. એમાં કાંઈ મારે કંઈ સુવિધા વ્યવસ્થા કરવાની છે, કારણ કે કોઈ ન કે બીજે ભલે હોય વાંધો નહીં, એટલી બધી જગ્યા છે. પણ મારા બગીચામાં પણ એ સૂઈ જાય, કારણ કે ત્યાં સાયા હોય એટલે એને ઠંડુ લાગે એટલે સૂઈ જાય. તો આપણું કુલર છે. હવે ઉનાળો ધીમે ધીમે ઉનાળો આવશે એટલે કુલર તો 6 મહિના થાય મેં કીધું છે, ચાલુ નથી કર્યું, પણ ધીમે ધીમે ઉનાળો આવશે એટલે ચાલુ કરવું પડશે, કારણ કે બહુ તડકો પડશે. ફૂલ તડકો પડે પછી ચાલુ કરવાનું છે, ત્યાં નથી કરવાનું, કારણ કે કુલરની હવા બહુ ન ગમે. એટલે ઉનાળો આવે એટલે કરવાનું છે કુલર ચાલુ. નીચે પાછા વીએ ગયા બાજુ દુકાન પાછા વીએ ગયા છે. આખો દી વાહન ચાલુ હોય એટલે મજા આવે. હું આ દુકાનમાં ઓછી બેહું છું, કારણ કે મારે આખો દી કામ હોય. પવન બહુ સારો આવે. ભાવનગરથી બીજી પણ કંઈક વસ્તુ લાવી છે, તમને અત્યારે બતાવું. શું નવીન વસ્તુ વિશે કમેન્ટ કરીને જરૂર લખજો. પણ આ શું છે? લોક વાળું તાળું છે, પિત્તળનું તાળું છે. આ નવીન જાતનું તાળું અત્યારે નીકળ્યું છે, એટલે મને આ તાળું બહુ ગમી ગયું હતું, એટલે મેં લઈ લીધું. કારણ કે આ ચાવી વિના બંધ થઈ જાય, ચાવીથી નથી ખુલે, પણ અત્યારે બહુ મજબૂત અને નવીન જાતનું તાળું છે, કોઈથી ખુલે નહીં એવું મજબૂત તાળું લાવ્યું છું. લોક વાળું છે. અત્યારે ફાઇનલી આવા તારની ફેશન નીકળી છે. પછી ચાવી કાઢવાની છે અંદરથી. આવું કંઈક લાવીશું. અત્યારે મિથિલેશ્વર ભાગ પણ લાવ્યા છે. એને ધરાક બહુ ભાવે એટલે ધરાક લાવ્યા છે એની હાટું. અત્યારે વ્લોગને વિરામ આપું છું ફાઇનલી. તો નવા હોય તો સપોર્ટ કરજો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો વ્લોગને વિરામ આપું છું. જય સીતારામ, જય શ્રી રામ ને જય મહાદેવ.